સમાજ પર નકારાત્મક અસરને ટાંકીને સરકારે પૈસાથી રમાતા તમામ પ્રકારના ઓનલાઈન સોશિયલ ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે। સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓનલાઈન મની ગેમિંગ એક ગંભીર સામાજિક અને જાહેર આરોગ્ય સમસ્યા બની ગઈ છે। મુંબઈથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે તમને પણ આશ્ચર્યચકિત કરશે। અહીં ઓનલાઈન ગેમિંગને કારણે એક વ્યક્તિનો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે। માતા પિતાનું પણ અવસાન થયું। વાસ્તવમાં મુંબઈના રહેવાસી અજય નામના વ્યક્તિએ ઓનલાઈન ગેમિંગ અને જુગારને કારણે લગભગ 12 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા। પરિવારે આ પૈસા કોવિડ દરમિયાન વર્ષ 2020થી અત્યાર સુધી વિવિધ ગેમિંગ એપ્લિકેશનોમાં રોકાણ કર્યા હતા, જેમાં પરીમેચથી લઈને આવી ઘણી એપ્લિકેશનો સામેલ છે, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં ન આવી હતી। પીડિતે કુલ લગભગ 30 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેમાંથી તેણે 12 થી 13 કરોડ ગુમાવ્યા હતા। આ સમગ્ર ઘટના દરમિયાન તેના માતા પિતાનું પણ મૃત્યુ થયું હતું। તેણે 500 રૂપિયાથી શરૂઆત કરી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।